કેમ છો પાર્ટી? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તમે જોઈ શકો છો કે અમે એક્સપેરિમેન્ટ કરવાના જ છીએ. અમારું સેટઅપ જોઈ લો. આ જો ખાલી તમે. તો આજે આપણે એક પ્રયોગ કરવાના છે. તો વાટકી જોઈશે પહેલા, બે પછી ઈંટો જોઈશે. મીણબત્તી, 2 ઈંટો અને લાકડાઓ જોઈશે. ખાસ મીણબત્તી. હા તો ચલો એ ઈંટો આવી ગઈ. આવી ગયું બધું. હવે આપણે આને ચાલુ કરી. પેટી એક પેટીની જરૂર હતી, આટલી બધી ક્યાં લાવવાની? તો ચલો કામ કરી દઈએ. બધા જોઈશે ને? હા. એ આપણે અંદર પછી આ મૂકી આવો. હા, એ મૂકી દઈએ. ओ भाई ये क्या है? બોલો જો આ રીતનો સેટઅપ, આ રીતનું સેટ કરવાનું. પછી એમાં મીણબત્તીના ટુકડા નાખવા. अच्छा हमको सिखा એને दिया है. બરાબર ઓગળવા દેવાના. હળગાએ જ રાખવાનું. ઘરે નહીં જવા તો એડિટ કરીશું. ઘરે કામ દાળ બનાવવા કામ આવતું એટલે समझ रहे हो? समझ रहे हो आप? દાળ બનાવવા समझ रहे हो? દાળ બનાવવામાં કામ આવતું. નાખના આ બધી ઉભો તો રે પણ બધા હટ ટેકી એવું કરતું. બરાબર વગડી જાય ભાઈ. તો બધી મીણબત્તી ઓગળી ગઈ. બધી ઓગળી ગઈ, જોઈ લો. ચલો પાણી લઈ ગયા. હવે થોડું ખાલી બે દહીં ઉપર એટલું બધું લાગે. वो जरा सबर करो. આ પ્રયોગ ઘરે કરવો તો બહુ સાવચેતી રાખીને કરવો. અને પાણી નાખતા ગેસ ઉપર વાટકી રાખીને કરો. હા, પોતાના ઘરે ગેસનો બાટલો હોય ને, સગડી હોય ને, તેના ઉપર મૂકીને ના કરો. નકર ઘર બર બધું હળગી જાય. આજુબાજુના ઘરે બધા હળગી જાય. બંકો ઘંટી ફરા. બહાર કરવું અને બહુ સાવચેતી રાખીને કરજો. નકર મોટું બધું બળી જાય ને તો લગન નહીં થાય જલ્દી, કોઈ છોકરી નહીં આવે. અને બહાર કરો તો બધી આગ બધું બહાર કરો તો સાવચેતી કરજો. આજનો આપણો વિડીયો અહીંયા પૂરો થાય. અને આવા જ વિડીયો જોવા માટે શું કરવાનું? આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું. હા.